નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજની શરૂઆત કરીએ. જો તમને બોર્ડ ઉપર જોઈને એવું લાગતું હશે કે રોજ સાહેબ કંઈક નવું નવું દોરીને લાવે છે, મજાનું હોય છે, હા ને? જોઈને મજા આવે છે કે નહીં? બાયોલોજી આવો રંગીન સરસ મજાનો વિષય છે. દરેક વખતે હું તમને અવનવી રંગબેરંગી આકૃતિઓ દ્વારા સમજાવીશ, મજા આવશે ભણવાની. ચાલો આપણે આજના લેક્ચરની વાત કરીએ. જો આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું, છેક લીલથી લઈને આવૃત બીજધારી સુધીનું વનસ્પતિ વર્ગોનો આપણે અભ્યાસ કર્યો. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. આમ જોવા જઈએ તો ચેપ્ટર પૂરું. આપણે આવૃત બીજધારીનો અભ્યાસ પૂરો કર્યો એટલે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ પૂરો. પણ હવે આ ચેપ્ટરની અંદર આ વનસ્પતિ સૃષ્ટિમાં જોવા મળતી એક સામાન્ય બાબત આપણે અલગથી ભણીશું. તમે જોવું છેક લીલથી લઈને આવૃત બીજધારી વનસ્પતિ દરેકમાં આપણે એક વાતનો વારંવાર ઉલ્લેખ કરીએ છીએ. કયું જાણો છો? તમારા માટે નવું છે. એકાંતર જનન આપણે વારંવાર બોલીએ છીએ. તો ચલો આ એકાંતર જનન વાસ્તવમાં શું છે અને એના આધારે વનસ્પતિના કેવા પ્રકાર પડે આપણે થોડા રિવિઝન સાથે અભ્યાસ કરીએ. સૌથી પહેલા એકાંતર જનન એટલે શું તમે હવે જાણો છો. એકાંતર જનન કોને કહેવાય જાણો છો? આવડે છે? હવે આવડતું હશે. દરેક લિંગી પ્રજનન કરતી વનસ્પતિ હોય ને એના જીવનમાં મુખ્ય બે તબક્કાઓ આવે, વારાફરતી આવે. એક જન્યુજનક અને બીજું બીજાણુજનક. દરેક લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં આવું જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા ચાલ્યા જ રાખે, જેને આપણે શું કહીશું? એકાંતર જનન કહીશું. હવે શું છે ટૂંકો પરિચય કે ભાઈ આમાં એકાંતર જનનમાં બે અવસ્થા આવે. કઈ બે અવસ્થા? એક જન્યુજનક અને બીજું છે બીજાણુજનક. દરેક લિંગી પ્રજનન કરતી વનસ્પતિ છે એના જીવનમાં આવી બે અવસ્થાઓ વારાફરતી આવે, જન્યુજનક અને બીજાણુજનક. એને શું કહેવાય? એકાંતર જનન. નામ ઉપરથી તમને ખબર પડે આ બંને વચ્ચેનો ફરક આપણે લઈ લઈએ. જોવો જોઈએ, નામ ઉપરથી તમને ખબર પડે. જન્યુજનક, બીજાણુજનક. જનક એટલે પેદા કરનાર. જેનું નામ જનક ને એ કાયમી પેદા કરે. કારણ કે મારા પપ્પાનું નામ જનક, કાયમી પેદા કરે. ટૂંકમાં જનકનો મતલબ શું થાય? પેદા કરનાર. જનક એટલે પેદા કરો. શબ્દ ઉપરથી જુઓ, જન્યુજનક શું પેદા કરશે? જન્યુઓ પેદા કરશે. એટલે જન્યુજનક અવસ્થામાં શું થાય? જન્યુઓનું નિર્માણ થાય. અને બીજાણુજનક અવસ્થામાં શું થાય? બીજાણુનું નિર્માણ થાય. એટલે વનસ્પતિમાં આ બે અવસ્થાઓ વારાફરતી આવે છે. જન્યુનું નિર્માણ થાય. નરજન્યુ અને માદાજન્યુ બને આમાં. એટલે જ આમાં નરજન્યુ અને માદાજન્યુ બને છે. એટલે જ જન્યુજનક અવસ્થા એ લિંગી પ્રજનન અવસ્થા છે. લિંગી પ્રજનન અવસ્થા છે. જ્યારે બીજાણુજનક અવસ્થા એ બીજાણુઓ પેદા કરે છે એ અલિંગી પ્રજનન અવસ્થા છે. આનો બીજો મતલબ જો તમારે લેવો હોય તો તમે એમ કહી શકો છો કે દરેક લિંગી પ્રજનન કરતી વનસ્પતિ છે એ વનસ્પતિમાં લિંગી અને અલિંગી પ્રજનન થાય છે અને જીવનમાં વારાફરતી થાય છે. લિંગી પ્રજનન અવસ્થા એટલે જન્યુજનક અવસ્થા, અલિંગી પ્રજનન અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થા. હવે ખાસ નોંધવાની બાબત જેના ઉપરથી આપણે આજની થિયરી ભણવાની છે, આ જે જન્યુજનક અવસ્થા છે ને એ હંમેશા એકકીય હોય.
હંમેશા કેવી છે? એકકીય હોય. એકકીય એટલે આપણે એન લખીશું. અને જે બીજાણુજનક અવસ્થા છે ને એ હંમેશા દ્વિકીય હોય. દ્વિકીય એટલે આપણે 2n લખીશું. એટલે જે પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિ હોય એના જીવનમાં આ બે અવસ્થાઓ આવે. કેવી અવસ્થા? જન્યુજનક અને બીજાણુજનક. તફાવત પણ તમને પૂછાય. જન્યુજનક જન્યુઓ પેદા કરે, નરજન્યુ માદાજન્યુ. બીજાણુજનક બીજાણુઓ પેદા કરે. આ જે જન્યુજનક છે લિંગી પ્રજનન અવસ્થા કહેવાય, બીજાણુજનક અલિંગી પ્રજનન અવસ્થા કહેવાય. અને હંમેશા અગત્યની બાબત, જન્યુજનક અવસ્થા એકકીય હોય, n પ્રકારની હોય, અને બીજાણુજનક અવસ્થા દ્વિકીય હોય. એટલે દરેક વનસ્પતિમાં આ બે અવસ્થાઓ જોવા મળે. હવે આટલા અભ્યાસ ઉપરથી તમે એવું પણ જાણ્યું કે ભાઈ કોઈ વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હોય છે તો કોઈ વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય છે. કઈ અવસ્થા મુખ્ય તમે કેવી રીતના નક્કી કરી શકો કે ભાઈ આપેલ વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે કે પછી બીજાણુજનક અવસ્થા મુખ્ય છે? તમે કેવી રીતે નક્કી કરી શકો? વનસ્પતિ દેહ પોતે જે અવસ્થામાં હોય, પોતે જે પેદા કરે એ મુખ્ય અવસ્થા. માન લો કે વનસ્પતિ દેહ એ બીજાણુ પેદા કરે છે તો મુખ્ય અવસ્થા કઈ? બીજાણુજનક અવસ્થા. વનસ્પતિ દેહ માન લો કે બીજાણુ પેદા કરે તો મુખ્ય અવસ્થા કઈ થઈ? બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક એ મુખ્ય અવસ્થા થાય. અને માન લો કે વનસ્પતિ દેહ એ જન્યુ પેદા કરે તો મુખ્ય અવસ્થા કઈ થઈ? મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા એ મુખ્ય અવસ્થા થઈ. ખ્યાલ આવ? એટલે તમને વનસ્પતિ આપી છે અને વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય છે, એનો મતલબ કે વનસ્પતિમાં બે અવસ્થા છે. એક જન્યુજનક પણ છે ને બીજી બીજાણુજનક પણ છે. હવે તમારે નક્કી કરવું છે કે એમાં કઈ અવસ્થા મુખ્ય છે. તો વનસ્પતિ દેહ પોતે જે પેદા કરે એ મુખ્ય અવસ્થા. માન લો કે વનસ્પતિ દેહ બીજાણુ પેદા કરે તો મુખ્ય અવસ્થા કઈ થઈ? બીજાણુજનક અવસ્થા. માન લો કે વનસ્પતિ દેહ પોતે જન્યુ પેદા કરે તો મુખ્ય અવસ્થા કઈ થઈ? જન્યુજનક અવસ્થા. માન લો કે કોઈ વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હોય તો એની સાથે રહેલી બીજાણુજનક અવસ્થા ગૌણ કહેવાય. અને કોઈ વનસ્પતિમાં માન લો કે બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય તો એની સાથે રહેલી જન્યુજનક અવસ્થા ગૌણ કહેવાય. આમ આજે લિંગી પ્રજનન કરતી જે વનસ્પતિ છે, આપણે અત્યાર સુધી જે વનસ્પતિઓનો અભ્યાસ કર્યો એ બધાની અંદર આવું એકાંતર જનન હતું અને એની અંદર આ બંને અવસ્થા આવતી હતી. અને એકાંતર જનનના આધારે આ જે બધી વનસ્પતિઓ છે એના જીવન ચક્રને આપણે 3 પ્રકારમાં વહેંચીશું. આ એકાંતર જનનના આધારે એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર, એવા 3 પ્રકારમાં વહેંચીશું. બહુ જ અગત્યની ટૂંક નોંધ છે પરીક્ષા માટે. ચલો આની સાથે એક શબ્દ હું તમને સમજાવી દઉં. જો તમારે આ એકાંતર જનન અથવા તો જીવન ચક્ર સમજવા હોય તો આ શબ્દનો તમને પરિચય હોવો જોઈએ. આપણે એમ કહ્યું કે જન્યુજનક અવસ્થા એકકીય છે અને બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે. તો એક પ્રશ્ન અગાઉ મેં તમને ટૂંકમાં કહેલું છે, ફરીથી યાદ કરાવી દઉં. કોઈને યાદ છે? ચલો, એકકીય અને દ્વિકીયનો મતલબ શું થાય? જાણો છો તમારામાંથી કોઈ? કહી શકો મને? એકકીય અને દ્વિકીયનો મતલબ શું થાય? જાણો છો કોના માટે વપરાય? ઘણા કે એકી બેકી. એવું નથી. એકી અને બેકી એવું નથી. એકી બેકી સંખ્યાને કોઈ લેવા દેવા નથી. આ યાદ રાખજો. ઘણા એવું માન લે કે ભાઈ એકકી એટલે એકી સંખ્યા અને દ્વિકી એટલે બેકી સંખ્યા. એવું નથી. કોના માટે વપરાય છે? ચલો મને એમ કહો.
આ એકકીય અને દ્વિકીય શબ્દ કોના માટે વપરાય છે? મેં તમને અગાઉ સમજાવેલું છે, એટલે હું તમને પૂછું છું કે ભાઈ એકકીય અને દ્વિકીય શબ્દ કોના માટે વપરાય? જાણો છો? ચલો આપણે બતાવીએ. અહીંયા મારી સામે તો તમે કંઈ જ જાણતા નથી હોતા. ના જ જાણો ને, મારી સામે જ નથી તમે, પણ વાસ્તવમાં જાણજો. આપણે જ્યારે ભવિષ્યમાં રૂબરૂ મળીએ ત્યારે આ બધું તમને આવડવું જોઈએ. બરાબર ને? મજા આવશે જ્યારે આપણે રૂબરૂમાં મુલાકાતમાં ભણીશું. અહીંયા આ વિડીયોમાં એટલી બધી મજા ના આવે, 50%થી ઓછી મજા આવે. કેમ કે હું તમને ભણાવું છું ત્યારે હું તમને નથી ઓળખતો, અને તમે જ્યારે વિડીયો, એટલે હું તમારી સાથે વાર્તાલાપ નથી કરી શકતો, તમારી સાથે પ્રશ્નોત્તરી નથી કરી શકતો. અડધું થયું, એક તરફી થયું. અને તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે મારી સાથે વાર્તાલાપ નથી કરતા, પ્રશ્નોત્તરી નથી કરતા, અથવા તો મારી સાથે કોઈ ચર્ચાઓ કે અભ્યાસ નથી થતો, એટલે તમારું પણ એક તરફી થયું. એટલે 50% થાય. આજે આપણો અભ્યાસ ચાલે છે ને 50% છે. જ્યારે આપણે ક્લાસરૂમમાં ભણીએ ને ત્યારે 100% આનાથી ડબલ મજા આવે. પણ છતાં આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે આવું ભણીશું. ચલો, આપણી પાસે પ્રશ્ન શું હતો કે ભાઈ એકકીય અને દ્વિકીયનો મતલબ શું છે? આ એકકીય અને દ્વિકીય શું, કોના માટે વપરાય ખબર છે તમને? રંગસૂત્રો માટે વપરાય. આ રંગસૂત્રોની સંખ્યા છે, કોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા, એના માટે આ વપરાય છે. કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા, નંબર ઓફ ક્રોમોસોમ. નંબર ઓફ ક્રોમોસોમ્સ. નંબર એટલે n, એટલે કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા. નંબર ઓફ ક્રોમોસોમ, કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યાને ગ્રીક ભાષાની અંદર પ્લોઇડી કહેવાય, અને આપણે પણ ઇંગ્લિશમાં પ્લોઇડી શબ્દ વાપરીએ છીએ. પ્લોઇડી. કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા એને પ્લોઇડી કહેવાય, અને ઇંગ્લિશમાં પણ પ્લોઇડી વપરાય છે. નંબર ઓફ ક્રોમોસોમ, કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા. કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યાને આપણે પ્લોઇડી કહીશું. પ્લોઇડી એટલે શું? ઇંગ્લિશમાં નંબર ઓફ ક્રોમોસોમ, નંબર એટલે n, એટલે પ્લોઇડીમાં n લખાય છે. n, પ્લોઇડી. આ n શું છે? આ રંગસૂત્રોની સંખ્યા જે કોષમાં રહેલી છે, કોઈ પણ હોઈ શકે છે. માન લો કે કોઈ સજીવની અંદર કોષમાં 4 રંગસૂત્ર છે, કોઈની અંદર 5 છે, કોઈની અંદર 15 છે, કોઈની અંદર 20 છે, કોઈની અંદર 25 છે, કોઈની અંદર 7 છે, કોઈની અંદર 8 છે. ગમે તે હોઈ શકે, ગમે તે હોઈ શકે. હું તમને થોડાક ઉદાહરણ આપું કે ભાઈ કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા, માન લો કે કોઈની અંદર 23 છે, તો કોઈની અંદર 8 છે, કોઈની અંદર 4 છે. થોડી જગ્યા છોડું. 8, 4, તો કોઈની અંદર વળી 6 છે. અલગ અલગ છે. કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા એને ઇંગ્લિશમાં અને ગ્રીક ભાષામાં પ્લોઇડી કહેવાય. રંગસૂત્રોની સંખ્યા, નંબર ઓફ ક્રોમોસોમ, એને n થી દર્શાવાય. નંબર્સનો n. 23 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે. જો પણ સામાન્ય રીતે સજીવની અંદર આ જે રંગસૂત્રોની સંખ્યા છે એ 2ના ગુણકમાં હોય, એટલે કે જોડમાં હોય. સામાન્ય રીતે આપણે મોટે ભાગે જે સજીવોની વાત કરીએ છીએ એ સજીવોમાં આ રંગસૂત્રોની જે સંખ્યા છે એ 2ના ગુણકમાં હોય, ગુણ્યા 2 એટલે કે 2n. n ગુણ્યા 2 એટલે શું કહેવાય? 2n. એટલે સામાન્ય રીતે સજીવોમાં રંગસૂત્રની સંખ્યા 2ના ગુણકમાં હોય. આને પ્લોઇડી કહેવાય છે.
પણ આપ્લોઇડી આ n નંબર એ 2 ના ગુણકમાં હોય ને ડિપ્લોઇડી કહેવાય. 2 ના ગુણકમાં હોય જેને ડિપ્લોઇડી કહેવાય છે. ડિપ્લોઇડી. હા, 3 ના ગુણકમાં હોય તો 3 ના ગુણકમાં હોય તો ટ્રાયપ્લોઇડી, 4 ના ગુણકમાં તો ટેટ્રાપ્લોઇડી. એમ સામાન્ય રીતે કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યા નંબર ઓફ ક્રોમોઝોમ એને n કહેવાય છે. આ 1 ના ગુણકમાં છે. આને ડિપ્લોઇડી. ડિપ્લોઇડીને ગુજરાતીમાં જો 2 ના ગુણકમાં હોય તો ડિપ્લોઇડી. ડિપ્લોઇડીને ગુજરાતીમાં દ્વિકીય કહેવાય. ડિપ્લોઇડી છે ને એને ગુજરાતીમાં દ્વિકીય આપણે કહીશું. 2 ના ગુણકમાં છે અને આ 1 ના ગુણકમાં છે. જુઓ અહીંયા જે નંબર્સ આપ્યા છે રંગસૂત્રની સંખ્યા ગુણ્યા 1, આ 1 ના ગુણકમાં છે એટલે એને એકકીય કહીશું. એટલે કોષમાં રહેલ મૂળ રંગસૂત્રની સંખ્યા નંબર ઓફ ક્રોમોઝોમ n એ એકકીય કહેવાય. 23, 8, 4, 6 એકકીય કહેવાય. આમાં એકી બેકી નથી આવતું. જો આ 23 ક્યાં બેકી છે? એ તો એકી છે. એટલે n એકકીયનો મતલબ એકી બેકી નહીં. એકકીયનો મતલબ શું? એકકીયનો મતલબ શું? રંગસૂત્રોની સંખ્યા. કોષમાં રહેલ રંગસૂત્રોની સંખ્યાને પ્લોઇડી કહેવાય અને આ રંગસૂત્રોની સંખ્યા 1 ના ગુણકમાં હોય એટલે એકકીય કહેવાય. પણ મોટે ભાગે સજીવોની અંદર આ રંગસૂત્રોની સંખ્યા 2 ના ગુણકમાં હોય. n ગુણ્યા 2 2n દ્વિકીય ડિપ્લોઇડી. એટલે આપણી આસપાસ મોટા ભાગના જે સજીવો જોવા મળે છે એમાં રંગસૂત્ર 2 ના ગુણકમાં હોય છે એટલે એને ડિપ્લોઇડી કહેવાય છે. એટલે એને દ્વિકીય કહેવાય છે. અહીંયા એકી બેકી નથી. હો, દાખલા તરીકે આપણે બતાવીએ. ચલો, આનું ડિપ્લોઇડી શું થાય? આ 23 છે તો 23 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 46 2n. પછી 8 ગુણ્યા 2 કેટલા થાય? 16 2n. પછી 4 ગુણ્યા 2 કેટલા થાય? 8 2n. પછી 6 ગુણ્યા 2 કેટલા થાય? 12 2n. એટલે સામાન્ય રીતે જે સજીવો છે એમાં રંગસૂત્રની જે સંખ્યા છે એ 2 ના ગુણકમાં હોય છે. એટલે સામાન્ય રીતે સજીવો કેવા છે? ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય. આ દ્વિકીય છે સજીવો કે જેમાં રંગસૂત્રની સંખ્યા 2 ના ગુણકમાં છે. ચલો, આ 46 23 જોડ આવું કોની અંદર છે ખબર છે તમને? આપણી અંદર, મનુષ્યમાં. પછી 8 દુ 16 આ દ્વિકીય છે. 8 દુ 16 8 જોડ આવું કોની અંદર છે ખબર છે તમને? ડુંગળીમાં છે આવું. પછી જો 4 દુ 8 4 દુ 8 એટલે અહીંયા પણ 4, આ જે 4 છે ને 4 ની જોડ થઈ 8 રંગસૂત્ર થયા 2n. આવા કોની અંદર છે ખબર છે તમને? ફળમાખીમાં. અને આ 6 દુ 12 2n દ્વિકીય. આવા રંગસૂત્ર કોની અંદર છે? ઘરમાખીમાં. આ ઘરમાખીમાં. એટલે આ આપણે આ મનુષ્ય છે, ડુંગળી છે, ફળમાખી છે, ઘરમાખી છે, મોટા ભાગના જે સજીવો છે એ બધા કેવા છે? દ્વિકીય. એનો મતલબ કે એના કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા 2 ના ગુણકમાં હોય 2n. 2 ના ગુણકમાં હોય અને 1 ના ગુણકમાં હોય તો n એકકીય. સમજાયું? આ એકકીય અને દ્વિકીય શું છે? આને વધારે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં સમજવાનું છે. એટલે ફરી એકવાર અહીંયા પાછા આવો કે ભાઈ આ જન્યુજનક અવસ્થા કેવી છે? એકકીય. એટલે તમારા મગજમાં એકી બેકી હોય ને તો કાઢ નાખજો. કોઈ એકી કરાવી જવાનું નથી ને બેકી કરાવી જવાનું નથી. એકી બેકીનો મતલબ નથી અહીંયા. એકકીય એટલે 1 ના ગુણકમાં. રંગસૂત્રની સંખ્યા 1 ના ગુણકમાં. 23 ગુણ્યા 1 8 ગુણ્યા 1 4 ગુણ્યા 1 6 ગુણ્યા 1. અને રંગસૂત્રની સંખ્યા 2 ના ગુણકમાં હોય તો દ્વિકીય. મોટે ભાગે જે સજીવો છે એની અંદર કોષમાં રંગસૂત્રની સંખ્યા 2 ના ગુણકમાં હોય છે, દ્વિકીય. બરાબર. ચલો, અહીંયા આપણે આવીએ પાછા કે એકાંતર જનનમાં જન્યુજનક અવસ્થા કેવી છે? એકકીય. અને બીજાણુજનક અવસ્થા કેવી છે? દ્વિકીય છે. એટલે જન્યુજનક અવસ્થામાં રંગસૂત્રો કેવા છે? આવા n પ્રકારના છે. n ગુણ્યા 1 1 ના ગુણકમાં છે.
અને બીજાણુજનક અવસ્થામાં રંગસૂત્ર કેવા છે? 2 ના ગુણકમાં છે, n ગુણ્યા 2 2n, એવું આપણે કહી શકીએ છીએ. સમજાયું? આ ચલો, તો આ જે એકાંતર જનન છે એ લગભગ લીલથી માંડીને આવૃત બીજધારી સુધીની બધી જ વનસ્પતિમાં જોવા મળે છે. દરેક વનસ્પતિના જીવન ચક્રમાં આવું એકાંતર જનન આવે છે અને આ એકાંતર જનનના આધારે એ વનસ્પતિને આપણે 3 પ્રકારમાં વહેંચીશું. હવે આપણે 3 પ્રકારની વાત કરીએ અગત્યના. એકાંતર જનનના આધારે આ બધી જે વનસ્પતિઓ છે લિંગી પ્રજનન કરતી, એના જીવનની અંદર એનું જીવન ચક્ર 3 પ્રકારનું છે. એકાંતર જનનના આધારે વનસ્પતિઓમાં 3 પ્રકારનું જીવન ચક્ર જોવા મળે છે. ચલો, પહેલું એકવિધ જીવન ચક્ર હેપ્લોઇડ. અહીંયા મતલબ એકકીય થાય. હો, દ્વિવિધ જીવન ચક્ર અહીંયા મતલબ દ્વિકીય થાય. આવો અર્થ લેવાનો છે. ત્રીજું છે આ બંને વચ્ચેનું એક દ્વિવિધ જીવન ચક્ર. બહુ જ અગત્યની આ થિયરી છે, ધ્યાન રાખજો. એનો મતલબ થશે એકકીય અને દ્વિકીય. એકકીય, દ્વિકીય. બરાબર. એટલે એકાંતર જનનના આધારે વનસ્પતિઓ મુખ્ય 3 પ્રકારની છે. કયા 3 પ્રકારની? એકવિધ જીવન ચક્ર ધરાવતી, દ્વિવિધ જીવન ચક્ર ધરાવતી, એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવતી. એકવિધનો મતલબ હેપ્લોઇડ, એકકીય, એકકીય મતલબ થશે. હો, દ્વિવિધ જીવન ચક્ર ડિપ્લોઇડ, દ્વિકીય એવો મતલબ થશે. એક દ્વિવિધનો મતલબ હેપ્લોડિપ્લોઇડ, એમાં એકકીય અને દ્વિકીય બંને અવસ્થા વ્યવસ્થિત છે, સાથે છે. તો આ એકવિધ જીવન ચક્ર એટલે શું, દ્વિવિધ જીવન ચક્ર એટલે શું અને એક દ્વિવિધ જીવન ચક્ર એટલે શું, તમને ટૂંકનોંધમાં પૂછાય, આકૃતિ સાથે પૂછાય. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બહુ શાંતિથી આપણે એને સમજવાનું છે. આમ સહેલું છે, એકવાર મગજમાં ઉતરી જશે તો આવડી જશે, પણ એનું ફંડામેન્ટલ એ શું કહેવા માંગે છે તમને નહીં સમજાય તો ક્યારે નહીં આવડે. ચલો આપણે સમજીએ. પહેલા એકવિધ જીવન ચક્ર ઉદાહરણ સાથે આપણે સમજીએ. થોડું બોર્ડ નાનું પડે છે, આકૃતિ દોરેલી છે એટલે વારંવાર ફરી ફરીને લખવું પડે છે. એકવિધ જીવન ચક્ર કોની અંદર જોવા મળશે? મોટે ભાગે લીલની અંદર જોવા મળે. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ, પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ. ઉદાહરણો MCQમાં તમને પૂછાય, ખાસ યાદ રાખજો. ક્લેમિડોમોનાસ મોટા ભાગની લીલની અંદર એકવિધ જીવન ચક્ર જોવા મળે છે. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ, પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ, આ બધા ઉદાહરણ તમને MCQમાં પૂછાય. ચલો આપણે હવે સમજીએ કે એકવિધ જીવન ચક્ર કેવું હોય, એના જીવન ચક્રની વાત કરીએ. દાખલા તરીકે આ ક્લેમિડોમોનાસ લીલ છે. ક્લેમિડોમોનાસની કોઈ જાતિ છે, કોઈ લીલ છે. આ લીલનો વનસ્પતિ દેહ અથવા તો સુકાય, ક્લેમિડોમોનાસ, પાયરોગાયરા, વોલ્વોક્સ ગમે તે, એનો વનસ્પતિ દેહ, એનો સુકાય એ એકકીય છે. કેવો છે? એકકીય, N પ્રકારનો. એનો મતલબ શું થયો? આમાં વનસ્પતિ દેહ એકકીય છે, એનો મતલબ શું થયો? આ જે વનસ્પતિ દેહ છે, આ જે સુકાય છે,
એ જે કોષોનું બનેલું છે એ કોષોમાં રંગસૂત્ર કેવા છે? n પ્રકારના, એકકીય. એટલે આ વનસ્પતિ દેહની અંદર બધા જ જે કોષો છે એકકીય રંગસૂત્ર ધરાવે છે, એટલે વનસ્પતિ દેહ એકકીય કહેવાય. દ્વિકીય નહીં, 2n નહીં, n પ્રકારના રંગસૂત્ર ધરાવે, ક્લેમિડોમોનાસ. એટલે અહીંયા ક્લેમિડોમોનાસનો આ વનસ્પતિ દેહ છે, સુકાય છે. દેખાય છે ને બરાબર? ક્લેમિડોમોનાસ દેખાય છે, ઓકે. ક્લેમિડોમોનાસનો આ વનસ્પતિ દેહ, જેને આપણે સુકાય કહીએ છીએ કેમ કે આ તો લીલ છે, એ સુકાયનો દેહ, એના કોષો બધા કેવા છે? એકકીય. હવે શું થશે? આ જે વનસ્પતિ દેહ છે એ સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે, પોતાની જાતે જીવન પસાર કરે છે. આ પ્રકાશ સંશ્લેષણ કરે, લીલ છે અને સ્વતંત્ર જીવે છે. પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર છે, અને એ પોતે જન્યુઓ પેદા કરે છે. આ ક્લેમિડોમોનાસ અથવા તો સ્પાયરોગાયરા અથવા તો વોલ્વોક્સ જેવી જે લીલ છે એનો વનસ્પતિ દેહ જે સુકાય સ્વરૂપનો છે એ પ્રકાશ સંશ્લેષી છે, સ્વતંત્ર છે, મુક્ત જીવી છે અને પોતે જન્યુ પેદા કરે છે. એટલે અવસ્થા કઈ થઈ? જન્યુજનક અવસ્થા. આમે એકકીય અવસ્થા, એને આપણે શું કહીશું? જન્યુજનક અવસ્થા. એટલે અહીંયા વનસ્પતિ દેહ કઈ અવસ્થામાં છે? જન્યુજનક અવસ્થામાં છે. આ જન્યુજનક છે. એટલે આ શું કરશે? આ જન્યુઓ પેદા કરશે. કેવી રીતે? જન્યુઓ કેવી રીતના પેદા કરશે ખબર છે તમને? સમવિભાજનથી. કેમ કે આ જે વનસ્પતિ દેહ કેવો છે? એકકીય, n પ્રકારનો. મોટે ભાગે જન્યુઓ છે એ અર્ધીકરણથી પેદા થાય. માન લો કે 2n કોષો હોય, જે કોષો દ્વિકીય હોય એમાં જન્યુઓ અર્ધીકરણથી પેદા થાય. અર્ધીકરણમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. અહીંયા 2n, માન લો કે 46 છે તો આમાં કેટલી થઈ જાય? 23 થઈ જાય. એટલે જ્યાં દ્વિકીય કોષો હશે ત્યાં અર્ધીકરણ થશે, અને જ્યાં એકકીય કોષો છે ત્યાં સમવિભાજન થશે. એટલે અહીંયા જે જન્યુજનક અવસ્થા છે લીલની અંદર, એ જન્યુ પેદા કરશે, પણ કઈ ક્રિયાથી? સમવિભાજનની ક્રિયાથી. એટલે અહીંયા સમવિભાજન થશે અને જન્યુ પેદા થશે. બે ટાઈપના. નરજન્યુ અને માદાજન્યુ. કઈ ક્રિયાથી પેદા થયા? સમવિભાજનથી. સમવિભાજન એટલે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ જેવી લીલ છે એનો વનસ્પતિ દેહ એટલે કે સુકાય સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે અને પોતે જન્યુ પેદા કરે છે. એટલે વનસ્પતિ દેહને જન્યુજનક કહેવાય. એ જન્યુ પેદા કરશે નર અને માદા જન્યુ. કઈ ક્રિયાથી? સમવિભાજનની ક્રિયાથી. અને પછી આગળ જતા આ નર અને માદા જન્યુ એકબીજા સાથે જોડાય, ફલન થાય અને શું બને? ફલિતાંડ બને. બરાબર, ફલિતાંડ બનશે. જો આ નર અને માદા જન્યુ કેવી રીતના બન્યા? સમવિભાજનથી. એટલે આમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય? એકકીય. આ નરજન્યુ પણ n પ્રકારના, માદાજન્યુ પણ n પ્રકારના. પછી ફલનથી આ બંને n જોડાય, નર અને માદાજન્યુ બંને જોડાય, એટલે ફલિતાંડ બને. કેવો બને? 2n પ્રકારનો ફલિતાંડ. યાદ રાખો, જ્યાં એકકીય અવસ્થા હોય જન્યુજનક અને દ્વિકીય અવસ્થા હોય બીજાણુજનક, એટલે અહીંયા ફલિતાંડ બન્યો દ્વિકીય, તો ફલિતાંડ એ કઈ અવસ્થા કહેવાય? બીજાણુજનક અવસ્થા. અહીંયા જે ફલિતાંડ છે ને એ બીજાણુજનક અવસ્થા છે. પછી તરત જ આ ફલિતાંડ છે ને એનું અર્ધીકરણ થઈ જાય છે. એમાંથી ભ્રૂણ નથી બનતો. એમાંથી ભ્રૂણ નથી બનતો. નતર જનરલી શું થાય? ફલિતાંડ હોય ને એમાંથી ભ્રૂણ બને.
ગર્ભ બને અને એમાંથી નવી વનસ્પતિ બને, પણ અહીંયા ગર્ભ નથી બનતો કેમ કે લીલ એકાંગી વનસ્પતિ છે અને એકાંગી વનસ્પતિ ભ્રૂણવિહીન વનસ્પતિ છે. સૌપ્રથમ ભ્રૂણ દ્વિઅંગી વનસ્પતિમાં જોવા મળે છે. યાદ છે? સૌપ્રથમ ભ્રૂણ દ્વિઅંગી વનસ્પતિમાં જોવા મળે એટલે એને આદિ ગર્ભધારી વનસ્પતિ કહેવાય. એકાંગીમાં તો ગર્ભ જ નથી બનતો એટલે ફલિતાંડ છે ને એ બીજાણુજનક અવસ્થાવાળું ફલિતાંડ એનું ડાયરેક્ટ અર્ધીકરણ થઈ જાય છે અને એમાંથી બીજાણુ પેદા થઈ જાય છે. એનું ડાયરેક્ટ અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થઈને એમાંથી બીજાણુ પેદા થાય. અર્ધીકરણથી પેદા થાય છે. આ ફલિતાંડ 2n પ્રકારનું હતું, દ્વિકીય. અર્ધીકરણ થયું એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ, બીજાણુ એકકીય હોય, એમાંથી આવા એકકીય બીજાણુ સર્જાય. અને પછી આ જે એકકીય બીજાણુ છે એનું અંકુરણ થાય. અંકુરણ, અને એનું અંકુરણ થાય ને એટલે એમાંથી ફરી પાછો આવો નવો વનસ્પતિ દેહ બનવાનું ચાલુ થઈ જાય. આ રીતે નવો વનસ્પતિ દેહ ફરીથી લીલ બનવાનું ચાલુ થઈ જાય અને ફરી પાછી આવી ક્લેમિડોમોનાસ છે લીલ બની જાય. કઈ અવસ્થા આવી જાય? જન્યુજનક અવસ્થા ફરીથી આવી જાય. બરાબર? ફરી પાછું આગળ ચાલુ થઈ જાય. જન્યુજનક અવસ્થા શું બનાવશે? ફરી પાછા સમવિભાજનથી નરજન્યુ માદાજન્યુ બનાવે, એનું મિલન થાય, ફલિતાંડ બને. ફલિતાંડ એટલે દ્વિકીય બીજાણુજનક અવસ્થા. ફરી પાછું એનું અર્ધુકરણ થાય એટલે એકકીય બીજાણુ બને, એનું અંકુરણ થાય, નવો વનસ્પતિ દેહ બને, ફરી પાછી મૂળ વનસ્પતિ બની જાય. આ રીતે એનું જીવન ચક્ર ચાલ્યા રાખે છે. તમે આનું આ જીવન ચક્ર જુઓ, એમાં બીજાણુજનક અવસ્થા, દ્વિકીય અવસ્થા ક્યાં જોવા મળે છે? ખાલી ફલિતાંડ પૂરતી જ, બાકી નહીં. આખા એના જીવન ચક્રમાં આ જે બીજાણુજનક અવસ્થા છે, દ્વિકીય અવસ્થા છે, એ ખાલી ફલિતાંડ પૂરતી જ મર્યાદિત છે. જો બાકી નહીં. બાકી જીવનનો બાકીનો ભાગ, આખો ભાગ એ દ્વિકીય અવસ્થામાં નથી પણ એકકીય અવસ્થામાં છે. એટલે જીવનનું આખું જીવન ચક્ર મોટે ભાગે એકકીય અવસ્થામાં પસાર કરે છે, માટે એને શું કહેવાય છે? એકવિધ જીવન ચક્ર કહેવાય છે. જીવનનો મોટો ભાગ એકકીય અવસ્થામાં પસાર કરે છે, માટે એને શું કહેવાય છે? એકવિધ જીવન ચક્ર કહેવાય છે. એમાં દ્વિકીય અવસ્થા આવે છે, આ રહ્યા ફલિતાંડવાળી બીજાણુજનક અવસ્થા, પણ એ નામ પૂરતી જ છે, ખાલી ફલિતાંડ પૂરતી જ મર્યાદિત. પછી તરત જ એમાંથી પાછી એકકીય અવસ્થા ચાલુ થઈ જાય છે. એટલે આની અંદર એકવિધ જીવન ચક્ર જોવા મળે છે, કેમ કે જીવનનો મોટો ભાગ, મોટો તબક્કો એકકીય અવસ્થામાં પસાર કરે છે, માટે એનું શું કહેવાય છે? એકવિધ જીવન ચક્ર. તમને આવી આકૃતિ આપી છે પુસ્તકમાં. એકવિધ જીવન ચક્ર આ જ વસ્તુ છે કે ભાઈ આ જન્યુજનક અવસ્થા લીલ, એને સમવિભાજનથી નર અને માદા જન્યુ બનાવ્યા, એનું મિલન થયું, જન્યુઓનું જોડાણ થયું, ફલિતાંડ બન્યું. ફલિતાંડ દ્વિકીય અવસ્થા, બીજાણુજનક અવસ્થા, એનું અર્ધીકરણ થયું, બીજાણુ બન્યા, એનું અંકુરણ થયું, ફરી પાછી લીલ બની ગઈ. એટલે આખા લીલના જીવન ચક્રમાં ખાલી આટલો જ ભાગ દ્વિકીય છે, બાકી બધો જ ભાગ એકકીય છે. તમારી પુસ્તકમાં આટલો હાઇલાઇટ કરીને ઉપસેલો ભાગ બતાવ્યો છે, એટલે તમને ખબર પડે કે આખા ચક્રમાં ખાલી આટલું જ દ્વિકીય છે, બાકી આખું જીવન એકકીય અવસ્થામાં પસાર થાય છે. એટલે એને શું કહેવાય છે? એકવિધ જીવન ચક્ર. સમજાયું? આ એકવિધ જીવન ચક્ર આપણે બતાવ્યું. ચલો આપણે દ્વિવિધ જીવન ચક્ર બતાવીએ. જેમ એકવિધ જીવન ચક્ર કોની અંદર હતું? MCQ પૂછાય. વોલ્વોક્સ, પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ. હવે દ્વિવિધ જીવન ચક્ર જોઈએ ક્યાં હોય. આપણે અહીંયા જોઈએ દ્વિવિધ જીવન ચક્ર. ચલો, દ્વિવિધ જીવન ચક્ર છે એ આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે. આ રહેવા આવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્ર તમારી પુસ્તકમાં પણ દોરીને આપેલું છે અને આપણે છેલ્લે ભણ્યા છે. ચલો, આવૃત બીજધારી વનસ્પતિ, એમાં મુખ્ય અવસ્થા કઈ કહી શકો?
આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા કઈ? બીજાણુજનક અવસ્થા. આ વનસ્પતિ દેહ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વાળો જે વનસ્પતિ દેહ છે એ દ્વિકીય છે, મુક્ત છે, પ્રકાશ સંશ્લેષી છે અને બીજાણુ પેદા કરે છે. એટલે મુખ્ય અવસ્થા કઈ થઈ? બીજાણુજનક અવસ્થા. એ બીજાણુ પેદા કરશે. પહેલા કેવી રીતે? તો આમાં જે પુંકેસર છે એના પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની હોય, એમાં લઘુ બીજાણુ માતૃકોષ હોય, એનું અર્ધીકરણ થાય એટલે લઘુ બીજાણુ સર્જાય. એ જ રીતે સ્ત્રીકેસરમાં આ જે બીજાશય છે, બીજાશયમાં અંડક હોય અને અંડકની અંદર આવો પ્રદેહ હોય. પ્રદેહમાં એક મહાબીજાણુ માતૃકોષ હોય, એનું અર્ધીકરણ થાય અને મહાબીજાણુ સર્જાય 4. એમાંથી 3 નાશ પામે, એક સક્રિય રહે, એક સક્રિય મહાબીજાણુ રહે. આ રીતે મહાબીજાણુ સર્જાય. એટલે આ જે વનસ્પતિ છે પોતે બીજાણુનું નિર્માણ કરે છે. એટલે કઈ અવસ્થા કહેવાય છે? બીજાણુજનક અવસ્થા. અને બીજાણુનું નિર્માણ કરતી બીજાણુજનક અવસ્થા હંમેશા કેવી હોય? દ્વિકીય હોય. કેવી રીતના કરશે આ? તો આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એના પુષ્પના પરાગાશયમાંથી લઘુ બીજાણુ બનશે અર્ધીકરણથી, અને સ્ત્રીકેસરના બીજાશયમાંથી એમાં રહેલા અંડકમાંથી અર્ધીકરણથી મહાબીજાણુ બનશે. એટલે આ પુષ્પ લઘુ બીજાણુ અને મહાબીજાણુ બનાવશે. એટલે આ વનસ્પતિમાં પુષ્પ, અને પુષ્પ શું બનાવે છે? લઘુ બીજાણુ અને મહાબીજાણુ. એટલે મુખ્ય અવસ્થા કઈ થઈ? બીજાણુજનક અવસ્થા. એટલે આ વનસ્પતિ દેહ પોતે બીજાણુજનક અવસ્થામાં છે. એ અર્ધીકરણથી પરાગાશયમાં લઘુ બીજાણુ બનાવશે અને સ્ત્રીકેસરમાં મહાબીજાણુ બનાવશે. પછી આ જે લઘુ બીજાણુ છે એકકીય એટલે કે પરાગરજ, એમાં નરજન્યુ બનશે. એટલે પરાગરજ કઈ અવસ્થા થઈ? નરજન્યુજનક અવસ્થા. પરાગરજની અંદર જ છે. એવી જ રીતે આ જે મહાબીજાણુ છે એકકીય, એમાં ભ્રૂણપુટ બનશે. તમે જાણો છો ભ્રૂણપુટ, આ રહ્યું, આ ભ્રૂણપુટ બનશે. એ ભ્રૂણપુટ શું છે? માદાજન્યુજનક એકકીય. એટલે વનસ્પતિ દેહ પોતે બીજાણુજનક અવસ્થામાં છે. લઘુ બીજાણુ અને મહાબીજાણુ અર્ધીકરણથી બનાવશે. આ લઘુ બીજાણુ એટલે કે પરાગરજ, એની અંદર જ આવી જન્યુજનક અવસ્થા આવશે, નરજન્યુજનક અવસ્થા. અને મહાબીજાણુ એની અંદર જ, મહાબીજાણુ એટલે કે અંડક, એની અંદર જ આવું ભ્રૂણપુટ બનશે, માદાજન્યુજનક અવસ્થા. એટલે આની અંદર મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે. લઘુ બીજાણુ અને મહાબીજાણુ બને છે અને એની અંદર થોડા સમય માટે જ એક કોષીય એકદમ નાની નરજન્યુજનક અને માદાજન્યુજનક અવસ્થા બને છે થોડા સમય માટે જ. પછી શું થશે? આ જે પરાગરજ છે એમાં રહેલા નરજન્યુ આ ભ્રૂણપુટમાં રહેલા માદાજન્યુ સાથે જોડાશે, ફલન થઈ જશે, ફલિતાંડ બને. ફલિતાંડ બને એટલે દ્વિકીય. ફલિતાંડ એટલે બીજાણુજનક અવસ્થા. એમાંથી ભ્રૂણ બનશે, ફરી પાછું એમાંથી વનસ્પતિ દેહ બનશે, બીજાણુજનક અવસ્થા આવશે. એટલે વનસ્પતિના જીવનનો મોટો ભાગ અનાવૃત હોય કે આવૃત બીજધારી વનસ્પતિના જીવનનો મોટો ભાગ દ્વિકીય બીજાણુજનક અવસ્થામાં પસાર થાય છે. જન્યુજનક અવસ્થા તો થોડીક જ છે, નાની છે ને એક કોષી છે. આ પરાગરજ હોય ને એમાં થોડા સમય માટે જન્યુજનક અવસ્થા આવે, અને આ મહાબીજાણુ છે ને એમાં ભ્રૂણપુટ બને ત્યારે માદાજન્યુજનક અવસ્થા આવે થોડા સમય માટે, ફલન ના થાય ત્યાં સુધી. ફલન થાય, ફલિતાંડ બની જાય એટલે ફરી પાછી કઈ અવસ્થા ચાલુ થઈ જાય? બીજાણુજનક અવસ્થા. એટલે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે એના જીવનનો મોટો ભાગ દ્વિકીય અવસ્થામાં પસાર થાય છે. બીજાણુજનક અવસ્થામાં, એકકીય અવસ્થા, જન્યુજનક અવસ્થા તો ખાલી નામ પૂરતી પરાગરજ અને અંડકમાં આવે છે, પછી ફલન થઈ જાય છે, પછી ગાયબ થઈ જાય છે. એટલે આની અંદર જીવનનો મોટો ભાગ છે એ બીજાણુજનક એટલે કે દ્વિકીય અવસ્થામાં પસાર થાય છે. એટલે આને દ્વિવિધ જીવનચક્ર કહેવાય છે. એકકીય અવસ્થા હોય તો એકવિધ જીવનચક્ર, દ્વિકીય અવસ્થા હોય તો દ્વિવિધ જીવનચક્ર. આવો ચાર્ટ પણ તમને પુસ્તકમાં આપેલો છે. બીજી આકૃતિ કે ભાઈ એમાં મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા. બીજાણુ પેદા કરશે,
લઘુ બીજાણુ, મહાબીજાણુ. અને એ બીજાણુ છે એની અંદર નર અને માદા જન્યુ બનશે. ફલન થાય ફલિતાન, ફરી પાછી દ્વિકીય અવસ્થા, એમાંથી ભ્રૂણ બને દ્વિકીય અવસ્થા, વનસ્પતિ બને દ્વિકીય અવસ્થા. ખાલી એકીય અવસ્થા આટલી પૂરતી જ આવે છે. આ નર અને માદા જન્યુ બને, બીજાણુ બને એટલા સમય પૂરતી જ આમાં આ જન્યુજનક અવસ્થા આવે છે. બાકી જીવનનો મોટો ભાગ કઈ અવસ્થામાં પસાર કરે છે? બીજાણુજનક અવસ્થામાં, દ્વિકીય અવસ્થામાં. એટલે આને શું કહેવાય છે? દ્વિવિધ જીવન ચક્ર. તમને પુસ્તકમાં બીજી આકૃતિ બતાવી છે, આખું સર્કલ બતાવ્યું છે. ખાલી જન્યુજનક અવસ્થાનો આટલો ભાગ ઉપસેલો મોટો કરીને બતાવ્યો છે, એટલો જ છે, નાનો છે. બાકી બધો જીવનનો ભાગ બીજાણુજનક અવસ્થા, દ્વિકીય અવસ્થામાં પસાર થાય. હું તમને બીજું આવૃત બીજધારીનું ઉદાહરણ આપું. તમે તમારી આજુબાજુ લીમડો જોયો હશે, જોયો છે? આસોપાલવ જોયો છે ને? એ દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. ચલો, એમાં તમે જીવનના મોટો ભાગ એ વનસ્પતિને જુઓ છો, એમાં તમને શું દેખાય છે? મૂળ, પ્રકાંડ અને પર્ણ દેખાય ને મોટે ભાગે. પુષ્પ તો સિઝનમાં ભાગ્યે જ આવે, અને પુષ્પ આવે એની અંદર પરાગરજ બને ને, એની અંદર પરાગરજ બને એટલે નરજન્યુ બને, અંડક બને એટલે માદાજન્યુ બને. એ પણ તમને દેખાતું નથી, એકદમ સૂક્ષ્મ નાનો ભાગ છે. બાકી જીવનનો જે મોટો ભાગ છે તો તમે જોઈ શકો છો, મૂળ, પ્રકાંડ, પર્ણવાળો, તો બીજાણુજનક અવસ્થા છે. એટલે જીવનનો મોટો ભાગ દ્વિકીય અવસ્થામાં પસાર કરે. બીજાણુજનક એટલે દ્વિકીય, માટે આને શું કહેવાય? દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. ચલો, ત્રીજું ઉદાહરણ આપણે લઈએ. એક દ્વિવિધ જીવન ચક્ર કે ભાઈ આમાં બંને અવસ્થાઓ છે, બીજાણુજનક અને જન્યુજનક બંને અવસ્થાઓ છે. બંને અવસ્થાઓ સમાંતર ચાલે છે અને બંને અવસ્થાઓ બહુકોષી દેહ ધરાવે છે, જે આમાં નહોતું. આગળ જે માન લો કે 21 જીવન ચક્ર છે એમાં આ ફલિતાંડ એ નામ પૂરતું જ એક કોષી હતું. પછી આ દ્વિવિધ જીવન ચક્ર છે એમાં પરાગરજ અને મહાબીજાણુ, ટૂંકમાં લઘુ બીજાણુ, મહાબીજાણુ નામ પૂરતા હતા, એક કોષીય. પણ એક દ્વિવિધ જીવન ચક્ર એમાં બંને બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા, બંને અવસ્થાઓ બહુકોષી છે, બંને સમાંતરે ચાલે છે અને બંનેનું મહત્વ છે. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. એક દ્વિવિધ જીવન ચક્ર. એક દ્વિવિધ જીવન ચક્ર ક્યાં છે આપણે સમજીએ. એક દ્વિવિધ જીવન ચક્ર તમને દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જોવા મળશે. દાખલા તરીકે આ દ્વિઅંગી, આ આકૃતિ દ્વિઅંગીની છે. એમાં મેં તમને મોસ બતાવ્યું છે, જેમાં આવા મૂલાંગો છે, પ્રકાંડ જેવી રચના છે, પ્રકાંડ નથી, પર્ણ જેવી રચના છે. આ દ્વિઅંગી. આ દ્વિઅંગીમાં આ જે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચના ધરાવતો પ્રકાશ સંશ્લેષી સ્વતંત્ર વનસ્પતિ દેહ છે એ એકકીય છે. એટલે કે કઈ અવસ્થામાં છે? જન્યુજનક અવસ્થામાં. એકકીય એટલે જન્યુજનક અવસ્થા. અને જો તમને યાદ હોય તો એના ઉપર જ, એની સાથે જ આવી બીજાણુજનક અવસ્થા સર્જાય છે. યાદ છે? આવું પ્રાવર હતું, પ્રાવર દંડ હતું, પાદ હતું. આવી બીજાણુજનક અવસ્થા દ્વિકીય એના ઉપર જ સર્જાય છે. એટલે જો અહીંયા જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા બંને સાથે છે. આ વનસ્પતિ દેહ જન્યુજનક અવસ્થા, અને એના ઉપર આ જે પ્રાવર બન્યું એ બીજાણુજનક અવસ્થા, બંને એક સાથે પસાર થાય છે. બંને બહુકોષી છે અને બંને અગત્યના છે. એટલે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં આ એકકીય જન્યુજનક અવસ્થા એની સાથે જ, કાં તો એના ઉપર પરોપજીવી જીવન ગુજારે છે એવી બીજાણુજનક અવસ્થા જોવા મળે છે, પ્રાવર દંડવાળી. એટલે એ બંને સાથે છે, બંને સાથે જોવા મળે, બંનેનું એક સરખું મહત્વ. એટલે એકકીય, આ જન્યુજનક એટલે એકકીય, એની સાથે જ બીજાણુજનક અવસ્થા જોવા મળે છે, દ્વિકીય. એટલે નામ શું આપ્યું? એક દ્વિવિધ જીવન ચક્ર. આમાં જે બંને અવસ્થાઓ બહુકોષી છે. આગળ એવું નહોતું. અહીંયા જો આ જે બીજાણુજનક અવસ્થા એક કોષી હતી,
તો વળી અહીંયા જન્યુજનક અવસ્થા એક કોષી હતી, અહીંયા તો બંને અવસ્થાઓ બહુકોષી છે, સમાંતર ચાલે છે, એકબીજા સાથે જોવા મળે છે અને બંને વિકાસ પામે છે, જીવનમાં બંને સાથે રહે છે. આ થોડી ટૂંકી છે. બીજાણુજનક અવસ્થા આયુષ્યમાં થોડી ટૂંકી છે. પછી બીજાણુ પેદા કરે, અંકુરણ થાય ને એમાંથી નવી વનસ્પતિ બને, પ્રોટોનેમા સ્ટેજ, લીફી સ્ટેજ, આ રીતે ચક્ર ચાલે. આમાં બંનેનું મહત્વ એક સરખું છે, બંનેનું સરખું છે. આ જન્યુજનક, આ બીજાણુજનક બંને સાથે જીવનમાં પસાર થાય છે, એક સાથે સમાંતર બહુકોષી, એટલે એક દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. એવું ત્રિઅંગીમાં પણ છે. આ ત્રિઅંગીનું ઉદાહરણ આ હંસરાજ ત્રિઅંગી મૂળ પ્રકાર પર્ણ ધરાવતો દેહ, એ કઈ અવસ્થા છે? બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા છે. એમાં બીજાણુ પર્ણ હોય, એવા બીજાણુ પેદા કરે અને એ બીજાણુમાંથી શું બને છે? લીલો ચપટો હૃદયાકાર પ્રસુકાયક. અને પ્રસુકાયક શું છે? જન્યુજનક અવસ્થા. એટલે જો અહીંયા જ્યારે બીજાણુજનક અવસ્થા ચાલતી હોય છે ત્યારે એની સાથે સાથે જ જન્યુજનક અવસ્થા ચાલે છે, એની સાથે સાથે જ. અને એ પણ પાછી કેવી છે? સ્વતંત્ર, મુક્ત જેવી, પ્રકાશ સંશ્લેષી, એનું પણ મહત્વ છે. અને એ જન્યુજનક અવસ્થા પછી નર અને માદા જન્યુ બનાવે, ફલન કરે, ફલિતાંડ બનાવે, ભ્રૂણ સર્જાય, ફરી પાછો વનસ્પતિ દેહ બીજાણુજનક આવે. એટલે આની અંદર બીજાણુજનક અને જન્યુજનક બંને સાથે ચાલે છે, બંનેનું સરખું મહત્વ છે, બંને બહુકોષી છે, બંને પ્રકાશ સંશ્લેષી છે અને જીવનમાં સમાંતર ચાલે છે. એટલે આને એકવિધ અને દ્વિવિધ બંને ભેગું જીવનચક્ર કહેવાય, એક દ્વિવિધ જીવનચક્ર. બરાબર? એટલે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં આવું છે. માટે તમને ત્રીજું સર્કલ બતાવ્યું છે. તમને આવું એક હતું, આ બીજું હતું, ત્રીજું મેં દોર્યું નથી પણ તમે જોઈ લેજો. એ ત્રીજું સર્કલ છે ને, એ સર્કલમાં અડધો ભાગ વહેંચી દીધો છે આ રીતે. બંનેનું અડધું મહત્વ કે ભાઈ અડધું છે જન્યુજનક તો અડધું છે બીજાણુજનક. બંને સમાંતર એક સાથે ચાલે. જો આ બીજાણુજનક, આ જન્યુજનક બંને સાથે સમાંતર ચાલે છે, બંને બહુકોષી છે, બંને સ્વતંત્ર જીવે છે. અહીંયા એવું છે કે ભાઈ દ્વિઅંગીમાં આ જન્યુજનક, આ બીજાણુજનક બંને સાથે ચાલે છે, બંને બહુકોષી છે પણ પરોપજીવી છે, પણ બંનેનું મહત્વ એક સાથે છે. એટલે અહીંયા એકકીય અને દ્વિકીય બંનેનું મહત્વ એક સાથે હોવાથી એવા ચક્રને શું કહેવાય છે? એક દ્વિવિધ જીવન ચક્ર. અને આવું એક દ્વિવિધ જીવન ચક્ર તમને શામાં જોવા મળે છે? દ્વિઅંગી અને ત્રિઅંગીમાં. તમને MCQમાં પણ પૂછાય. બરાબર? તો તમે જે અત્યાર સુધી એકાંતર જનન ભણતા આવ્યા, એ એકાંતર જનન વનસ્પતિઓમાં 3 પ્રકારનું છે અને એકાંતર જનનના આધારે વનસ્પતિઓ 3 પ્રકારની છે, એમ આપણે કહી શકીએ. એક એકવિધ જીવનચક્ર ધરાવતી, બીજી દ્વિવિધ જીવનચક્ર ધરાવતી અને ત્રીજી એક દ્વિવિધ જીવનચક્ર ધરાવતી. એકવિધ જીવનચક્ર ધરાવતી મતલબ એના જીવનનો મોટો ભાગ એકકીય અવસ્થામાં પસાર થાય. બીજાણુજનક અવસ્થા, દ્વિકીય અવસ્થા નામ પૂરતી છે, ફલિતાંડ પૂરતી. ઉદાહરણ તરીકે લીલ. દ્વિવિધ જીવનચક્ર એટલે એના જીવનનો મોટો ભાગ દ્વિકીય બીજાણુજનક અવસ્થામાં પસાર થાય. જન્યુજનક તો નામ પૂરતી છે, લઘુ બીજાણુ અને મહાબીજાણુમાં થાય. એક દ્વિવિધ જીવનચક્ર એટલે એના જીવનમાં એકકીય અને દ્વિકીય બંને અવસ્થાનું સરખું મહત્વ છે, બંને સમાંતર ચાલે છે, બંને બહુકોષી છે. આ બીજાણુજનક, આ જન્યુજનક, આ બીજાણુજનક, આ જન્યુજનક બંને સાથે સમાંતર ચાલે એટલે એને એક દ્વિવિધ જીવનચક્ર કહેવાય. ઉદાહરણ તરીકે દ્વિઅંગી અને ત્રિઅંગી. ઉદાહરણ યાદ રાખજો. હવે લીલની એક ખાસિયત છેલ્લે તમને કહી દઉં. લીલની અંદર આ 3 પ્રકારના જીવનચક્ર છે. ઉદાહરણ આપી દઉં. જો હવે સારાંશ ટૂંકમાં યાદ રાખવા માટે 3 જીવન ચક્ર: એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ જીવન ચક્ર. કોના આધારે આપેલા છે? એકકીય અને દ્વિકીય અવસ્થાના આધારે. જો જીવનનો મોટો ભાગ એકકીય અવસ્થામાં પસાર થાય તો એકવિધ જીવન ચક્ર. ઉદાહરણ તરીકે મોટા ભાગની લીલ.
જો જીવનનો મોટો ભાગ દ્વિકીય અવસ્થામાં પસાર થાય તો દ્વિવિધ જીવન ચક્ર, ઉદાહરણ તરીકે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ. જો જીવનની અંદર એકકીય અને દ્વિકીય અવસ્થા સરખી ચાલે, બંનેનું મહત્વ સરખું હોય, બંને બહુકોષી હોય તો એક દ્વિવિધ જીવન ચક્ર. સમજાઈ ગયું? એટલું કહેવા માંગે છે. અને આ બધું મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું. હવે લીલમાં 3 ચક્ર છે, આપણે એના ઉદાહરણ આપી દઈએ. મેં છેલ્લે તમને જે સારાંશ કહ્યો ને એ યાદ રાખજો, એના ઉપરથી બધું આવડી જશે. બાકી આ બધું પુનરાવર્તન સાથે મેં બતાવ્યું. આ બધું આપણે આગળ ભણ્યા હતા ને, એની આકૃતિઓ મેં ફરીથી બતાવી. જો લીલની અંદર 3 પ્રકારનું જીવન ચક્ર છે. લીલમાં એકવિધ જીવન ચક્ર પણ છે, દ્વિવિધ જીવન ચક્ર છે અને એક દ્વિવિધ જીવન ચક્ર પણ છે. એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ. એકવિધ મોટા ભાગની લીલમાં એકવિધ છે. આપણે ઉદાહરણ પણ આપ્યા. વોલ્વોક્સ આ બધું એમસીક્યુમાં આવ્યા. સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ. બરાબર. દ્વિવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અપવાદરૂપ એક લીલમાં છે. ફ્યુકસ લીલમાં અપવાદરૂપ લીલ છે, જેમાં દ્વિવિધ જીવન ચક્ર છે. અને એક દ્વિવિધ જીવન ચક્ર કોની અંદર છે? એક દ્વિવિધ જીવન ચક્ર એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા અને દરિયાઈ ઘાસમાં જોવા મળે છે. એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા અને દરિયાઈ ઘાસ, સ્કેલ્પ્સ એવોને કહેવાય છે, એની અંદર જોવા મળે છે. તો એક લીલ થોડું અપવાદવાળું છે. એમાં 3 જીવન ચક્ર જોવા મળે છે. એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવન ચક્ર. એકવિધ કોની અંદર છે? આ બધું એમસીક્યુમાં આવો. વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ. દ્વિવિધ કોની અંદર છે? ફ્યુકસમાં, અપવાદવાળું છે. એક દ્વિવિધ એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા, દરિયાઈ ઘાસની અંદર જોવા મળશે. તો અહીંયા આપણે એકાંતર જનન સમજાવ્યું. ફરી એકવાર ધ્યાનથી આ ટૂંકું સમજી લેજો કે ભાઈ એકાંતર જનન એટલે મોટા ભાગની વનસ્પતિમાં 2 અવસ્થાઓ વારા ફરતી આવે. જન્યુજનક, બીજાણુજનક. આ બંને અવસ્થાઓ જે વારા ફરતી આવે છે, કેવી રીતે આવે છે એના આધારે વનસ્પતિ જીવનના 3 પ્રકાર, એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ નામની અંદરથી ખબર પડે. એકવિધ જીવન ચક્ર એટલે વનસ્પતિના જીવનનો મોટો ભાગ એકકી અવસ્થામાં એટલે કે જન્યુજનકમાં પસાર થાય. બીજાણુજનક તો નામ પૂરતું જ હોય. ઉદાહરણ તરીકે લીલ, ખાલી ફલિતાંડમાં જ હોય બીજાણુજનક. બીજું, દ્વિવિધ જીવન ચક્ર જે વનસ્પતિના જીવનનો મોટો ભાગ દ્વિકીય અવસ્થામાં, બીજાણુજનક અવસ્થામાં પસાર થાય છે એટલે એને દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. એમાં એકી અવસ્થા નામ પૂરતી હોય. ઉદાહરણ તરીકે લઘુ બીજાણુ અને મહાબીજાણુ. લઘુ બીજાણુ એટલે પરાગરજ, એમાં નરજન્યુ બને. મહાબીજાણુ એટલે અંડક, એમાં માદાજન્યુ બને, ભ્રૂણપોટ. આટલો ભાગ જ ખાલી જન્યુજનક છે. બાકી વનસ્પતિનો મોટો ભાગ એનું જીવન બીજાણુજનક દ્વિકીય અવસ્થામાં પસાર થાય. એકવિધ જીવન ચક્ર એવી વનસ્પતિ કે જેમાં એકકીય અને દ્વિકીય બંને અવસ્થાઓ સાથે સાથે સમાંતરે ચાલે છે અને બંને અવસ્થાઓ બહુકોષી છે. કાં તો એકબીજા ઉપર આધારિત છે, કાં તો સ્વતંત્ર છે. દાખલા તરીકે દ્વિઅંગીમાં બંને અવસ્થાઓ આપણે જોઈ જે એકબીજા ઉપર આધારિત હતી.
જન્યુજનક એના ઉપર જ પ્રાવર નામની બીજાણુજનક બને છે. બંને સાથે સાથે ચાલે એટલે એકીય અને દ્વિકીય અવસ્થા સાથે ચાલે છે સમાંતરે. એને નામ શું આપ્યું? એક દ્વિવિધ જીવન ચક્ર. ત્રિઅંગીમાં પણ એવું જ હતું. હંસરાજ વનસ્પતિ પોતે બીજાણુજનક દ્વિકીય અને એની સાથે જ પ્રસુકાયકનું નિર્માણ થાય છે. હૃદયાકાર બંને સાથે જીવે છે, સમાંતરે ચાલે છે, બહુકોષી છે. એટલે બંનેનું મહત્વ જીવનમાં સરખું, માટેને એક દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. અને લીલમાં આ ત્રણેય પ્રકારનું જીવન ચક્ર છે: એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ જીવન ચક્ર. તો અહીંયા આપણું ત્રીજું ચેપ્ટરનો અભ્યાસ ઉદાહરણ સાથે પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું.